ભાઈ બીમાંથી વાવો ને તો એને ફળ આવતા બહુ ઘણી બધી વાર લાગે. આ ડાળી આમાં જમરૂખ આવશે, આ બધી ડાળીમાં જમરૂખ આવે ને એટલે આપણે લગાવી દો એટલે એની જમરૂખ આપણને મળવાના હે. નમસ્કાર મિત્રો, જય ગાર્ડન ટિપ્સ ગુજરાતીમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો આજે આપણે જાણીશું જમરૂખડીનું એક મોટું ઝાડ હોય એમાંથી નવો રોપો તૈયાર કરવાનો. અને નવો રોપો તૈયાર તો કરવાનો, પણ કેવું કે જો ભાઈ બીમાંથી વાવો ને તો એને ફળ આવતા બહુ ઘણી બધી વાર લાગે, 2-3 વર્ષ તો કમસે કમ લાગે. એવું નહીં, પણ આ તો રોપ તૈયાર કરો ને ત્યારથી મોટા મોટા અને ગુરખા બંધ જમરૂખ, તાત્કાલિક હારા જમરૂખ આવે ને એવો રોપો તૈયાર કરવાનો છે. પણ એ કેવી રીતના કરવાનો ભાઈ? ઘણી બધી રીત હોય છે. જમરૂખડીમાં કોઈ જાતનું એવું નથી ભાઈ કે ઘણા વિડીયોમાં એવું હોય કે કટિંગ લગાવે અને કટિંગ કોળે ને અમારી જમરૂખ આવે. જમરૂખડીની કટિંગ થાય નહીં. થાય તો ભાઈ એ કેવું કે 1% થાય, 100 માંથી 1%. કદાચ જો એમાં મૂળ આવવાના હોય ને તો મૂળ આવે અમુક દાંડલીમાં, બાકી કટિંગથી જમરૂખડીનો રોપો થતો નથી. એટલા માટે એની કટિંગ નહીં, એની એવી કલમ બનાવવાની અને કલમમાંથી રોપો તૈયાર કરવાનો. પણ કલમ કેવી કે ભાઈ આપણે ઓલી જે બીજું કાંઈ એવી બીજી ડાળ લગાડીને કરીને એ રીતનું નહીં, એક પ્રકારનો રોપો બનાવીને કલમ કરવાની છે. તો એ કલમ બનાવીએ ને એટલે તાત્કાલિક જ્યારથી કલમમાં મૂળિયા બેસી જાય, મૂળિયા બેસે અને ત્યાંથી કાપી લો ને ત્યારથી જ જમરૂખ આવતા થઈ જાય. એટલે ઘણા વર્ષોની આપણે રાહ જોવી ન પડે. તમે કમસે કમ છે ને મહિનોથી 1.5 મહિનામાં આપણને જમરૂખ મળતા થઈ જાય. અને એવું નથી ભાઈ કોઈ આપણા ભાઈબંધ દોસ્તારો કે સગા સંબંધી ત્યાં હોય ને નજીકમાં, ત્યાં જઈને આવું બનાવી આવો, ત્યાંથી લઈને વહી આવો એટલે આપણી ઘરે તાત્કાલિકમાં જમરૂખ આવતા થઈ જાય. ખોટું આપણે કોઈના ઘરે લેવા જવું ન પડે. તો એ કેવી રીતને બને એ તમારે જાણવું હોય તો મારો વિડીયો પૂરો થાય ત્યાં સુધી તમે મારા વિડીયોમાં બના રહેજો, તો હું તમને બધાને શીખવાડી દઈશ. તો આમાં કઈ વસ્તુ જોવે એ હું તમને બતાવી દઉં. તો એક આવી કોથળી હોય ને આપણે જબલું, એનું આવો એક પટ્ટો જોવે કાપેલો. બીજું તો એક આ નાળિયેરનો ભૂકો, આપણે જે કોકોપીટ કહેવાય ને એક આવી ધૂળ જોવે, અને એક આ છે આપણે એલોવેરા લાંબુ, અને એક આવી ધારદાર ચાકુની જરૂર પડશે. તો હવે આ બધી વસ્તુને શું કરવાનું એ હું તમને કહું. તો આપણે આ જે ધૂળ છે ને આ માટી, એની ભેગો આ નાળિયેરનો ભૂકો નાખી દેવાનો. અને આમાં કેવું ભાઈ કલમ બાંધશું ને એટલે એક જ વાર પાણી નાખવામાં આવશે, બીજી વાર પાણી નાખવામાં નહીં આવે. અને એ લેયર કલમ એવું કંઈક કહેવામાં આવે અંગ્રેજીમાં. અંગ્રેજીની આપણને નથી ખબર ભાઈ, ગુજરાતીની ખબર છે. તો આ છે નાળિયેરનો. ધૂળ ઓછી રાખવાની, નાળિયેરનો ભૂકો વધારે રાખવાનો, જેથી કરી પાણીનું છે ને એ શોષણ રાખે. પછી ધૂળવાળો ગારો હોય ને એમાં બનાવી દેવાનો. થોડું પાણી ઉમેરી દેવાનું, પાણી. તો જો મિત્રો આવું મિક્સ કરી લેવાનું નાળિયેરનો આપણે જે ભૂકો હોય નાળિયેરનો ભૂકો અને માટીથી. હવે એક આવી ચાકુ ધારદાર લઈ લેવાની. પછી હવે શું કરવાનું એ ચાલો હું તમને આગળ બતાવું. તો મિત્રો જો આપણને આ જે ફળ આપતી જમરૂખડી છે એટલે એને મેં કટિંગ કરેલું છે. કટિંગ કરીને એટલે એને ફળ બહુ સારા આવે. તો હવે આ આવી એક ડાળી લઈ લેવાની. જો આવી આટલી આનથી પાતળી હોય ને તો પણ ચાલે, અને આવી એટલી જાડી હોય ને તોય પણ ચાલે. હવે એને શું કરવાનું ખબર? અહીંયા આપણે છે ને એક આવી રીતને ચારે બાજુ એક આમ કટ આપવાની. ખાલી કટ કેવી આપવાની કે ઉપલી સાલ હોય ને જે ડાળીની, એ ડાળીની સાલ જ તૂટવી જોઈએ. બીજું કંઈ અંદરનું લાકડું ન કપાય એ રીતને કટ દેવાની. જો આ રીતને કટ દઈને હવે આવડી આ જે ચાલ હોય ને એને આપણે નીકાળી દેવાની છે. તો મિત્રો આ કટ આપશો ને એટલે સાલ આસાનીથી નીકળી જશે. જો આ છાલ આપી દીધી. હવે આવી કંઈક સાલ રહી હોય ને તેનું શું કરવાનું, આવી રીતના આમ ઘસી નાખવાની છે. ધારદાર ચાકુ હોય ને આમ ઘસી નાખવાની. સાલ રહી જાય તો એમાં મૂળ આવશે નહીં, એટલે સાલને ઘસી અને ચોખ્ખી રીતને હાવ ચોખ્ખું લાકડું દેખાઈ જાય ને એ રીતનું કરી નાખવાનું. સાલ આમાં જરાય પણ રાખવાની નથી. આ ઘસાઈ ગયા પછી આ છે આપણે લાંબુ જે એલોવેરા કહેવાય, એનો આવી રીતના આમ રસ નીકાળવાનો. રસ નીકાળી આમાં લગાડી દેવાનો. આમાં લગાડવાથી આ છે ને કટિંગમાં જે એલોવેરા લગાડીએ ને તો એ પણ કોઈ કામનું નથી. પણ આ જે આપણે આવી કલમ બનાવતા હોય ને તો આમાં એલોવેરા લગાડવું જરૂરી છે. કારણ કે આ છે ને અંદર ભેજ રાખે અને મૂળિયાને છે ને તાત્કાલિક મૂળ બેસાડવામાં કામ આપે. કટિંગમાં એલોવેરાનું કોઈ કામ નથી આવતું. અને હવે આપણે આ જે માટી હતી ને બનાવેલી, એ માટીને અહીંયા આવી રીતના લગાડી દેવાની છે. જો અહીંયા આવી રીતના લગાડ્યા પછી
આપણે આ કાગળ હતો ને, કાગળને ફૂલ હવા ન લે એ રીતનું કલમને બાંધવા માટે આપણે હે ને કાગળને પહેલાં લપેટી દેવાનો હમણાં, પછી હે કોઈ પણ દોરી હોય એનાથી બાંધી દેવાનું. તો આ રીતને બાંધી દીધું. હવે આને અહીંથી હે ને જો આવી રીતને બે બાજુ ડાળીની બે બાજુ છે ને દોરી કે અથવા આવો લીરો હોય એ બાંધી દેવાનો. દેશી પછમ અમારે ત્યાં લીરો કે તમારે શું કી કોમેન્ટ કરી દેજો આને. મજબૂતાઈથી બાંધી દેવાનું. હવે આમાંથી ક્યાંય હવા લીકેજ થઈને પાણી ઉડવાની શક્યતા નથી, એટલે જ્યાં સુધી મૂળ ન આવે ને ત્યાં સુધી એમાંથી પાણી ક્યાંય જવાનું નથી. એટલા માટે એમાં ડાળ મૂળ બેસશે. મૂળ બેસે ને એટલે આપણે આ ડાળી જો મૂળ બેસે એટલે આ ડાળી છે ને આ ડાળી આમાં જમરૂખ આવશે. આ બધી ડાળીમાં જમરૂખ આવે ને એટલે આપણે લગાવી દો એટલે એની જમરૂખ આપણને મળવાના હે ભાઈ. જો આવી રીતના બાંધી દીધું. અહીંયા પછી આમ ગાંઠ લગાવી દેવાની અને આ ચાકુ વડે વધારાનું કાપી નાખશું. આમાં જ્યારે વધારે બહુ મૂળ આમાં બધી દેખાવા લાગે ને બહુ વધારે ત્યારે એને અહીંથી કાપી લેવાનું. કાપી અને કોઈ પણ જગ્યાએ આપણે લગાવી દેવાનું એટલે આટલો મોટો રોપો હારામાં હારો તૈયાર થઈ જશે. અને આમાં ફૂલ આવશે ને ફળ પણ લાગવાનું શરૂ થઈ જશે, એટલે તાત્કાલિક ફળ આવશે. તો જો મિત્રો આપણે આ છે ને કલમ બાંધીને થઈ ગઈ છે તૈયાર. અને આવી રીતના તમારા ઘરે પણ બધા ટ્રાય કરજો, જેથી કરીને તમને પણ બધાને જમરૂખ મળે. અને મિત્રો કાંઈ પણ કોમેન્ટ હોય તો મને તમે કોમેન્ટમાં જરૂર જણાવજો કે આવો વિડીયો બનાવો કે અમારા ઘરે આ કટિંગ નથી થતું કાંક તે. તમે કોમેન્ટ બનાવો, જે કોમેન્ટ કરશો એના ઉપર હું તમને વિડીયો સક્સેસ રીતે થાય એ રીતનું હું બનાવીને તમને અપલોડ કરીને દેખાડીશ. તો મિત્રો જો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ આપણે નવા વિડીયોમાં. બધાને બાય બાય.